આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભગવાન આપણને બે કારણોથી કંઈક ને કંઈક આપે છે. આપણે સમાજમાં જોયું હશે કે જે લોકોએ પોતાની કંઈક મહેનત નથી કરી છતાં પણ એવા લોકોને બેઠું મળ્યું છે. એમના બાપ દાદા પૈસાવાળા હતા, એમના બાપ દાદા સમૃદ્ધ હતા, સંપત્તિ વાળા હતા, એટલે એ બેઠું જ એ લોકોને મળ્યું છે. એટલે આ જોઈને આપણા મનમાં ઈર્ષા જાગે છે કે આ લોકોને વગર મહેનત આટલું બધું કેમ મળ્યું. એટલે આપણને એવું લાગે છે કે એ લોકોને મફતનું મળ્યું છે, પરંતુ ના, એવું નથી. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને આમને આમ કંઈ પણ મળતું નથી. એટલે કર્યા વગર આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી, કારણ કે આ જે અસ્તિત્વ છે એ ખૂબ જ નિયમબદ્ધ ચાલી રહ્યું છે. એટલે કોઈ પણ પરિણામ એમને એમ આવતું નથી, એના પાછળ કંઈક કાર્ય હોય છે. તો આપણે એ જ જોવાના છીએ. તો ભગવાન બે કારણોથી આપે છે. ભગવાન જે આપે છે એમાંનું પહેલું કારણ એ છે કે ગયા જન્મમાં આપણે જો કંઈક સારા કાર્યો કર્યા હોય છે તો એ આપણા એકાઉન્ટમાં ફિક્સ હોય છે, એ આપણા એકાઉન્ટમાં જમા થયેલા હોય છે. એટલે ભગવાન ગયા જન્મના આપણા સત્કાર્યોને જોઈને આ જન્મમાં કંઈક આપણને આપે છે. એટલે જે પણ લોકો પૈસાવાળા થયા છે, જેમણે પોતે કંઈ મહેનત નથી કરી પરંતુ વારસાગત એમને સંપત્તિ મળી છે અને વગર કારણે એમને ઘણું બધું મળતું રહેલું છે, એ લોકો ભગવાનના લાડકા દીકરા છે. એમણે ગયા જન્મમાં ખૂબ જ સત્કર્મો કર્યા છે અને એનું ફળ એમને અત્યારે મળી રહ્યું છે. એટલે એક કારણ આ થઈ ગયું કે ગયા જન્મમાં આપણે કંઈક સત્કાર્ય કર્યું હોય તેની સમૃદ્ધિ આપણને અત્યારે મળે છે. અને ભગવાન એક બીજા કારણથી પણ આપે છે, અને તે કારણ છે આપણા હાથે જો કોઈ સત્કાર્ય થવા લાગે આ જન્મની અંદર, તો એ જોઈને પણ ભગવાન ખુશ થાય છે અને ભગવાન એવું વિચારે છે કે મારો દીકરો મારું હવે વધારે કાર્ય કરી શકશે, એટલા માટે હું એને રાજી ખુશીથી મારો પ્રસાદ આપું. એટલા માટે બીજું કારણ છે આપણે કંઈક સારું કર્મ કરીએ તો એ જોઈને ભગવાન આપણને આપે છે અને એ ભગવાનની પ્રસાદી છે. એટલે આ બે કારણો છે. કાં તો આપણે કંઈક ગયા જન્મમાં કંઈક સારું કર્મ કર્યું હોય તો એ આપણું ફિક્સ થયેલું છે, આપણા એકાઉન્ટમાં જમા થયેલું છે, એને આપણે નસીબ કહીએ છીએ. એટલે નસીબ એટલે આપણે જ કરેલા કર્મ હોય છે, પરંતુ આ જન્મમાં આપણને મળે છે. એને કહેવાય છે દૈવ થકી મળ્યું. દની ઉપર બે માત્રા અને વ. અને બીજું છે આપણા હાથે સત્કર્મ થવા લાગે અને એ જોઈને ભગવાન આપણને આપે. આને કહેવાય છે દેવ થકી મળ્યું. દની ઉપર એક માત્રા, અને આ ભગવાનની પ્રસાદી હોય છે. એટલે જે વ્યક્તિને પ્રભુ થકી મળે છે એ વ્યક્તિ જીવનમાં હંમેશા તૃપ્ત રહે છે. એ વ્યક્તિને જીવનમાં ખરો સંતોષ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે વિચાર કરવો જોઈએ કે આપણને દૈવ થકી મળે છે કે પછી દેવ થકી મળે છે. એટલે કે આપણને આપણા નસીબથી મળે છે કે આપણને પ્રભુ આપે છે. જો આપણને નસીબનું પણ ના મળ્યું હોય, પ્રભુ પણ ના આપતા હોય, તો સમજી લેવું જોઈએ કે આપણે કોઈ પણ સત્કાર્ય કરતા નથી. એટલા માટે કોઈક સારા સત્કાર્યમાં લાગવું જોઈએ. સત્કાર્ય એને કહેવાય છે કે જેનાથી આપણું જીવન આનંદિત બનતું હોય અને આપણા થકી સમાજના લોકોનું જીવન પણ આનંદિત બનતું હોય. આને કહેવાય છે સાચું પ્રભુ કાર્ય. અસ્તુ.